Good morning, friends. How are you all? Today we will talk about the Unit 7, Kutch and Remaining, Part 2. કચ એન્ડ રિમેનિંગનો આજે આપણે બીજો ભાગ સમજવા જઈશું. પહેલા પાર્ટની અંદર આપણે એ વાત કરી હતી. પહેલા તો એનો જે ઇન્ટ્રોડક્શન હતું એટલે સ્ટોરી જે હતી એની વાત કરી હતી અને એ કીધું હતું કે કચ્છ અને દેવયાની આ લેસનની અંદર દેવ અને જે અસુર જે વારંવાર લડ્યા કરતા હતા, પરંતુ અસુરોના પક્ષમાં એક બેનિફિટ હતો. એ બેનિફિટ એ હતો કે એમના પક્ષની અંદર શુક્રાચાર્ય નામના ગુરુ હતા અને એ ગુરુ સંજીવની વિદ્યા જાણતા હતા. એ વિદ્યા કે જે મૃત વ્યક્તિ છે એ મૃત વ્યક્તિને સજીવન કરે છે, એને ફરી જીવિત કરે છે. તો એ વિદ્યા જાણતા હતા. તો જ્યારે જ્યારે બંને વચ્ચે લડાઈ થતી હતી, અસુરો મૃત્યુ પામતા હતા, ત્યારે શુક્રાચાર્ય આવીને એમને મંત્રોચ્ચાર કરતા અને એને ફરી જીવિત કરતા હતા. તો આના કારણે દેવો થોડા ચિંતિત બની ગયા કે હવે કરું શું? દરેક વખતે શુક્રાચાર્ય આવે છે, અસુરો જે મૃત પામ્યા હોય છે ફરી જીવિત કરતા હોય છે. આ બાજુ તેઓ શુક્રાચાર્યની આ વિદ્યાને કારણે ખૂબ જ ચિંતિત બની ગયા હતા. એટલે એ એમના એડવાઇઝર, સલાહકાર એવા બૃહસ્પતિ પાસે જાય છે. બૃહસ્પતિ કહે છે કે આવી કોઈ વિદ્યા હું જાણતો નથી, માત્ર શુક્રાચાર્ય છે એની વિદ્યા જાણે છે. એમને એક સજેશન આપ્યું કે તમારામાંથી કોઈ એક વ્યક્તિ જો શુક્રાચાર્ય પાસે રહે, એનો શિષ્ય બને અને એ વિદ્યા શીખે તો એ પોસિબલ છે. પણ શુક્રાચાર્ય કે જેઓ અસુરોના ગુરુ હતા, તો એમની પાસે જાય પણ, કારણ કે એમની આજુબાજુ બધા દાનવ રાક્ષસો હતા. તો આ જોખમ લે. ત્યાં જ એઓને વિચાર આવ્યો કે બૃહસ્પતિનો જે પુત્ર છે કચ્છ, આપણે એને ત્યાં મોકલીએ. તો એ લોકોએ કચ્છને શુક્રાચાર્ય ત્યાં મોકલે છે. કચ્છ શુક્રાચાર્ય પાસે જઈ વિનંતી કરે છે અને જે હતું તે વાસ્તવિક સત્ય એમને બતાવે છે, કહે છે. ત્યારબાદ કચ્છ એ દેખાવડો હતો, સુંદર હતો અને બુદ્ધિશાળી પણ હતો. માટે દેવ્યાની એને પહેલી જ નજરે એના પ્રેમમાં પડે છે. આ બાજુ કચ્છ એના પ્રેમનો સ્વીકાર કરી શકતો નથી, કારણ કે કચ્છ એ શુક્રાચાર્યનો શિષ્ય હતો અને શિષ્ય હોવાના કારણે એના પ્રેમનો સ્વીકાર કરી શકતો નથી. ત્યારબાદ શુક્રાચાર્યની પાસે કચ્છ પૂરી નિષ્ઠાપૂર્વક એમની સેવા કરે છે, એમનું દિલ જીતે છે અને એમના આશ્રમ લગતું બધું કાર્ય પણ એ કરવા લાગે છે. બીજી બાજુ દાનવોને આ વાતની ખબર પડી કે કચ્છ છે એ શુક્રાચાર્ય પાસે શા માટે રહેવા આવ્યો, શા માટે ત્યાં રહે છે. એનું કારણ જાણ્યું, ખબર પડી અને નક્કી કર્યું કે આ એ વિદ્યા શીખવા માટે આવ્યો છે અને જો એનો નિકાલ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં એ એમના માટે મુશ્કેલી ઊભી કરશે. માટે અસુરોએ, રાક્ષસોએ કચ્છને મારી નાખવાનું નક્કી કર્યું, તો જ એનો નિકાલ આવી શકે એમ. તો અહીંયા સુધીની સ્ટોરી આપણે પહેલા પાર્ટની અંદર જોઈ હતી. હવે એનો બીજો ભાગ જોઈએ. તો લેટ્સ ઓપન ધ ટેક્સ્ટ બુક અને તમારી જોડે પેન્સિલ જોડે રાખજો કે અમુક જે શબ્દો છે, અને ગઈકાલે આપણે વાત કરી હતી કે પછીનો જે પાર્ટ છે એ તમારે વાંચીને લાવવાનો છે અને જ્યાં તમે ડિફિકલ્ટ વર્ડ્સ હોય તે અંડરલાઈન કરી રાખવાનું છે. જ્યારે અહીંયા સમજાવવામાં આવે ત્યારે તમે એમાં નોટ ડાઉન કરી શકો. તો સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 81 ઉપર ત્રીજો પેરેગ્રાફ. વન ડે when Kutch was talking his master, એક દિવસે કચ્છ એના માસ્ટરની સાથે વાતચીત કરી રહ્યો હતો. One day when Kutch was taking છે, talking નથી, taking his master's cow to the jungle.
એકવાર એક દિવસે જ્યારે કચ્છ તેના માસ્ટરની ગાયોને જંગલમાં ચરવા લઈ જતો, ધ અસુર વેલેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. વેલેડ અહીંયા શબ્દ છે WAYLAY, ટુ વેલેડ એટલે કે હુમલો કરવો. એ આપણે ગઈકાલના સ્પેલિંગમાં લખ્યું હતું, તો ત્યાં તમે નોટ ડાઉન કરજો. ટુ વેલે એટલે કે હુમલો કરો. તો અસુરોએ તેના પર હુમલો કર્યો એન્ડ કિલ્ડ હિમ અને મારી નાખ્યો. બટ they had to do away with his body. They were afraid that Shukracharya might revive Kutch. They had to do away with his killed. હવે એના બોડીને એ નિકાલ કરવા માંગતા હતા, કરવું જ પડતું હતું. કેમ? કારણ કે તેઓ ડરતા હતા શુક્રાચાર્યથી કે કદાચ કચ્છ એને પુનર્જીવિત ન કરે. તો આ વાતથી ડરીને તેઓ એનો નિકાલ કરવા માંગતા હતા. તો અહીંયા શબ્દ છે રિવાઇવ એટલે કે ફરીથી જીવિત કરવું, ફરીથી જીવંત કરવું, પાછું લાવવું વગેરે. સો તે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ. હવે જો અહીંયા શું કર્યું? અસુરોને ખ્યાલ હતો, એમને એ વાતનો ડર હતો કે કચ્છને માત્ર મારી નાખીશું તો શુક્રાચાર્ય મંત્રોચ્ચારથી સંજીવની વિદ્યાથી ફરી પાછો એને જીવિત કરશે. એટલે એમણે કચ્છના શરીરને નાના નાના ટુકડામાં વિભાજિત કર્યું, એટલે કે એના શરીરને નાના ટુકડામાં વહેંચી કાઢ્યું. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્વ્સ એન્ડ જેકલ્સ. વુલ્વ્સ એટલે કે વરુ અને જેકલ એટલે કે શિયાળ. તો આ પ્રાણીઓને એના ટુકડાઓને ખવડાવ્યું. પહેલાં તો એના બોડીને ટુકડા કર્યા અને એ ટુકડાને વરુ અને શિયાળને આપી દીધા. In the evening, Devyani was waiting for Kutch, but the cow returned home without him. સાંજનો સમય થયો. દેવ્યાની એક કચ્છના આવવાની રાહ જોઈ રહી હતી, પરંતુ ગાયો પાછી આવી, કચ્છ આવ્યો નહીં. દેવ્યાની વોઝ અપસેટ. દેવ્યાની ઉદાસ થઈ ગઈ. એને જોયું કે સાંજનો સમય થઈ ગયો છે, સાંજના સમયે જે કચ્છ છે એ ગાયો સાથે પાછો આવે છે, પણ આજે તે પાછો આવ્યો નહીં અને માટે તે ઉદાસ બની ગઈ. She went to her father and said, તે એના પિતા પાસે ગઈ અને કહ્યું, The sun has set, the cows have returned home, Kutch has not come. Sun has set, સૂર્ય અસ્ત થયો છે, એટલે કે સંધ્યાકાળ થઈ ગઈ છે, સાંજ પડી છે. કાઉ હેવ રિટર્ન, ગાયો પાછી આવી છે. કચ્છ હેઝ નોટ, પણ કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. તે કદાચ કાં તો ખોવાઈ ગયો એટલે કાં તો મૃત્યુ પામે છે. તો અહીંયા આઈધર ઓરનો પ્રયોગ કર્યો છે. આઈધર ઓર એટલે કે તમે 9મા ધોરણના ગ્રામરમાં કન્જક્શનની અંદર આની વાત સાંભળી હશે. આઈધર ઓર આઈધર ઓર અને નાઈધર નોર એ કન્જક્શન પેર દર્શાવે છે, કન્જક્શન દર્શાવે છે. બે વાક્યોને જોડવા માટે વપરાતો એક શબ્દ છે. આઈધર ઓર એટલે કે આ અથવા આ. નાઈધર નોર થાય છે આ પણ નહીં તે પણ નહીં. આપેલ બે વિકલ્પોમાંથી કોઈ પણ એકનો સ્વીકાર કરવો હોય, આપેલ બે વિકલ્પોમાંથી કોઈ પણ એકનો સ્વીકાર કરવો હોય ત્યારે
આઈધર ઓરનો ઉપયોગ થાય છે. પરંતુ આપેલ વિકલ્પોમાંથી બેમાંથી કોઈનો પણ સ્વીકાર કરવાનો છે ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થાય છે, જે તમે અગાઉ ભણી ગયા. તો અહીંયા બે વિકલ્પ છે, કાં તો એક ખોવાઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, અથવા તે મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક, બ્રિંગ બેક પાછું લાવો. ઓ ફાધર અરે પિતા, અરે ફાધર કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ, કે હું તેના વગર જીવી શકતી નથી. તો આવી રિક્વેસ્ટ દેવયાનીએ પોતાના પિતા પાસે રાખી કે કચ્છ કાં તો ખોવાઈ ગયો છે, કાં તો મૃત્યુ પામે છે, અને હું એના વગર જીવી શકીશ નહીં, તો તમે એને પાછો લાવો. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while as to what would have happened to Kutch. Consider, ધ્યાનમાં લેવું, માનવું, for a while, થોડો સમય સુધી, what would have happened to Kutch, એટલે કચ્છની સાથે શું થયું હતું, શું બની શક્યું હતું. He felt that Kutch was dead and said, તેમણે અનુભવ્યું, કારણ શુક્રાચાર્યની પાસે એવી વિદ્યા હતી, એ આંખો બંધ કરીને બધું જોઈ શકતા હતા, કયો વ્યક્તિ ક્યાં છે, શું કરે છે, વગેરે વગેરે. તો એમણે ધ્યાન ધર્યું, એમણે જોયું, પછી ખ્યાલ આવ્યો કે કચ્છ છે એ મૃત્યુ પામ્યો છે, અને કહ્યું, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, વેઇટ અ લિટલ, હું તેને ફરી જીવિત કરીશ, ફરી જીવન આપીશ, થોડી રાહ જો. Then he silently said the secret mantra or magic formula. અને ત્યારબાદ તેણે ચૂપચાપ ધીમેથી જે સિક્રેટ મંત્ર અથવા મેજિક ફોર્મ્યુલા, એટલે કે જાદુઈ નુસ્ખો અથવા જાદુઈ સૂત્ર, એ કહ્યું. તો આ બાજુએ શુક્રાચાર્યને ખ્યાલ આવી ગયો કે કચ્છ મૃત્યુ પામ્યો છે, અને હવે એ પોતાની વિદ્યાથી એને ફરી જીવિત કરવાના. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર, અને જેવો એના પર મંત્ર કર્યો, જેવો શુક્રાચાર્યએ એનું નામ દઈને મંત્રોચ્ચાર કર્યો કે તરત જ કચ્છ એની સામે દેખાયો. અપિયર્ડ, ટુ અપિયર એટલે કે દેખાવું. When Devyani asked him why he was late, he said, the asur killed me, cut my body into pieces and fed the wolves and jackals with them. જ્યારે દેવ્યાનીએ કચ્છને પૂછ્યું કે શા માટે મોડો આવ્યો, ત્યારે કચ્છે એને પ્રત્યુત્તર આપ્યું, એને રિપ્લાય કર્યો કે અસુરોએ મને મારી નાખ્યો હતો, અને એના શરીરને નાના ટુકડાઓમાં વિભાજિત કરી એ ટુકડાઓને વરુ અને શિયાળને ખવડાવી દીધા. When the great saint your father summoned me, summon એટલે કે બોલાવ, I came out of the wolves and jackals tear, tear એટલે કે ચીરી નાખવું અથવા ફાડી નાખવું. તો અહીંયા એક શબ્દ છે સમન. સમન એટલે તમે ત્યાં નોટ ડાઉન કરજો. સમન એટલે કે તેડું બોલાવવું. આ જે શબ્દ છે એ કોર્ટ કચેરીમાં ખાસ કરીને વધારે પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે કોર્ટ દ્વારા એટલે કે જજ દ્વારા કોઈને તેડું બોલાવવાનું હોય ત્યારે એને સમન પાઠવવામાં આવે છે. તો તારા મહાન પિતાએ જ્યારે મને તેડું બોલાવ્યો અથવા બોલાવ્યો, હું એ વરુ અને શિયાળને ફાડીને ચીરીને એમાંથી બહાર આવ્યો. અને બીજો શબ્દ છે ટુ ટીયર, ચીરી નાખવું અથવા ફાડી નાખવું. their bodies and now I stand before you. તો એના શરીરને હું ચીરીને બહાર આવ્યો અને અત્યારે હું તમારી સમક્ષ ઊભો છું. કચ્છ continued to live with શુક્રાચાર્ય and દેવ્યાની. હવે આ કિસ્સો પૂરો થઈ ગયો. કચ્છ સહી સલામત પોતાના જે વાસ્તવિક તેજ સાથે ફરી પાછો જીવિત થઈને એમની સાથે રહેવા લાગ્યો. તો આ બાજુ કચ્છ એ દેવ્યાની અને શુક્રાચાર્યની સાથે
રહેવાનું શરૂ કર્યું. ચાલુ રાખીએ. બટ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ, અહીંયા ક્વાઇટનો અર્થ થાય છે ચૂપ અથવા શાંતિ. અસુર ચૂપચાપ બેસવાના ન હતા, શાંતિથી બેસવાના ન હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ when the asur caught. એક દિવસે કચ્છ જંગલમાં ફૂલો એકઠા કરી રહ્યો હતો જ્યારે અસુરે તેને પકડ્યો. હવે બીજી વાત કે જ્યારે જંગલમાં તે ફૂલોને એકઠા કરી રહ્યો હતો, કારણ કે શુક્રાચાર્યને જે પૂજાનો ટાઈમ હતો અને એમાં જે ફૂલોની જરૂર હતી એ માટે એ જંગલમાં ફૂલો લેવા ગયો હતો અને એ સમયે કચ્છને અસુર દ્વારા કળવામાં આવ્યો. They killed him, મારી નાખ્યો, and grind his body into paste. Grind એટલે કે દળવું. પેસ્ટ એટલે કે છુંદો કરવો અથવા છુંદીને પેસ્ટ એટલે કે છુંદી નાખવું. આપણે જે પેસ્ટ કહીએ છીએ એ જ અહીંયા મિનિંગ થાય છે કે કોઈ વસ્તુને આપણે દળી નાખીએ છીએ અથવા એને ક્રશ કરી નાખીએ છીએ અને જે વસ્તુ તૈયાર થાય છે એ પેસ્ટ. તો તેઓએ પહેલાં તો એના શરીરને શું કરી નાખ્યું, બરાબરનું દળી નાખ્યું, ગ્રાઇન્ડ કરી નાખ્યું. આપણે જે ગ્રાઇન્ડર વાપરીએ છીએ એનો મૂળ શબ્દ છે ગ્રાઇન્ડ એટલે કે દળવું. હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, અને બરાબર ગ્રાઇન્ડ કરીને એની જે બોડી હતી એને શું કરી નાખ્યું, એક પેસ્ટ બનાવી નાખી, છૂંદી નાખ્યું. દે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશન, અને એ જે પેસ્ટ તૈયાર થઈ એ પેસ્ટને દરિયાના જે મહાસાગર હતા એ મહાસાગરના પાણીની અંદર ઓશનમાં એમને ભેળવી. હવે કેવા પ્રકારનું ગ્રાઇન્ડર હતું એ તો એમને જ ખબર, પણ અહીંયા એના શરીરને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ કરી અને એ જે મિક્સ તૈયાર થયો એ મિક્સને એમણે શું કર્યું, દરિયાના જે પાણીમાં હતું એ પાણીમાં ભેળવી દીધું. Divyan was again in despair when Kutch did not return from the jungle. Again despair. Despair એટલે કે નિરાશ થવું. ફરી એકવાર તે નિરાશ થઈ ગઈ જ્યારે કચ્છ જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યારે. She told her father that she would not wish to live unless Kutch was brought back. અહીંયા if unless એ પણ કંજક્શનમાં પૂછાઈ શકે છે અને આનું તમારું ફંક્શન વર્ડ પણ આવે છે. અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇફ અને અનલેસ એ બંને શરતી વિધાન માટે વપરાય છે, શરત દર્શાવે છે. જો તમે આમ કરશો તો આમ થશે, જો તમે આમ નહીં કરો તો આમ થશે નહીં. તો એવું દર્શાવવા માટે ઇફ અને અનલેસનો ઉપયોગ થાય છે. ઇફ છે એ હકાર અર્થ દર્શાવે છે અને અનલેસ એ નકાર અર્થ દર્શાવે છે. એટલે કે અનલેસ ની અંદર ઓલરેડી નકાર રહેલો છે એટલે એની પછી એક્સ્ટ્રા નોટ મૂકવામાં આવતો નથી. જેમ કે અહીંયા વાક્યમાં વર્તવ્યું છે she would not wish to live. She told her father that she would not wish to live. તો દેવ્યાનીએ તેના ફાધરને કહ્યું કે તેને જીવવાની ઈચ્છા નથી જો કચ્છ વોઝ બ્રોટ બેક. જો અનલેસ એમ કહ્યું છે કે જો કચ્છ પાછો નહીં આવે તો એને જીવવાની ઈચ્છા નથી. તો અનલેસ પછી નોટ નથી,
તેમ છતાં નકાર વાક્ય થાય છે. તો આ વાક્યને આ રીતે પણ વંચાય કે અનલેસ કચ વોઝ બ્રોટ બેક, જો કચ પાછો નહીં આવે તો સી વુડ નોટ વિશ ટુ લીવ, તો એને જીવવાની ઈચ્છા નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિકલ સ્પેલ બ્રોટ કચ બેક. ફરી એકવાર શુક્રાચાર્યએ તેના મેજિક સ્પેલ, જાદુઈ મંત્ર, દ્વારા કચ્છને ફરી પાછો જીવિત કર્યો, ફરી એને પાછો લાવ્યો, બ્રોટ બેક. The Asur were very disappointed at their failures. ફરી એકવાર અસુર નિષ્ફળ થઈ ગયા અને આ તેમના નિષ્ફળતાના કારણે તેઓ નિરાશ થઈ ગયા હતા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. They thought of a plan. તેમણે એક યોજના વિચારી. To dispose of Kutch. Dispose એ આપણે યુનિટ 3 માં શબ્દ આવી ગયો છે. એનો અર્થ તમને ખબર હશે, જેનો અર્થ થાય છે નિકાલ કરવો. એનો નિકાલ કરવો. તો અહીંયા તમે પેન્સિલથી એ નોટ ડાઉન કરજો. તેમણે કચ્છના નિકાલનો એવી રીતે નિકાલ કરવાનો વિચાર કર્યો, યોજના બનાવી કે શુક્રાચાર્ય એને ફરી પાછું જીવન આપી શકે. તો એના માટે અસમર્થ બને. એવી કોઈ યોજના, એવું કંઈ આયોજન વિચાર. The Asur caught Kutch the third time. અસુરે ત્રીજી વાર કચ્છને પકડ્યો. They killed him. તેમણે એને મારી નાખ્યો. And burnt his body. અને એના શરીરને બાળી નાખ્યું. તો પહેલા તો એને મારી નાખ્યો, પછી એના શરીરને સળગાવી દીધું. તો અહીંયા બર્ન એ ટુ બર્નનો ભૂતકાળનો રૂપ છે. મૂળ શબ્દ છે બર્ન એટલે કે સળગાવ, અને બર્ન સળગાવ્યું. They collected the ash. એસ એટલે કે રાખ, ભસ્મ. તેમણે એની રાખને ભેગી કરી. And mix the ash with the divine એટલે દૈવી, wine that શુક્રાચાર્ય drank. તો શુક્રાચાર્ય જે દૈવી પીણું, જે સોમરસ પીતા હતા, એટલે કે જે ડ્રિંક કરતા હતા, એ ડ્રિંકની અંદર, એમના પીણાની અંદર એ જે ભસ્મ હતી, એ ભસ્મ ભેળવી દીધી. શુક્રાચાર્યને આ વાતનો ખ્યાલ હતો નહીં. તો ત્રીજી વાર એમણે કચ્છને પકડ્યો, એના શરીરને બાળી નાખ્યું. પછી જે ભસ્મ રહી, એ ભસ્મને ભેગી કરી એમણે શું કર્યું? શુક્રાચાર્ય જે પીણું પીતા હતા એની અંદર એ નાખી દીધું. When Kutch was missing again, Devyani said to her father. જ્યારે કચ્છ ફરી એકવાર ગુમ થઈ ગયો, મિસ થયો, ત્યારે દેવ્યાનીએ એના પિતાને કહ્યું, ફાધર, Kutch went out to gather firewood, but he has not come back. એટલે કચ્છ લાકડા લેવા માટે, લાકડા એકઠા કરવા માટે ગયો હતો, પણ હજુ તે પાછો આવ્યો નથી. Surely he is lost or dead. ચોક્કસપણે તે ખોવાઈ ગયો અથવા મૃત્યુ પામ્યો છે, મરી ગયો છે. Shukracharya meditated for a while and said, yes, Kutch is dead, and now it is difficult for me to bring back to life. I am helpless now. તો અહીંયા શબ્દ આવે છે મેડિટેટ. મેડિટેટ એટલે કે ધ્યાન ધરો. ધ્યાન ધરો અથવા ધ્યાન કરો. હેલ્પલેસ લાચાર.
આગળ શુક્રાચાર્યએ થોડો સમય ધ્યાન ધર્યું, મેડિટેટ કર્યું અને કહ્યું કે હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે એમને પાછો લાવો, એનું જીવન પાછું લાવવું એ ખૂબ જ અઘરું છે. હું અત્યારે લાચાર છું. કારણ કે એમણે ધ્યાન ધર્યું, ખ્યાલ આવી ગયો કે કચ્છ મૃત્યુ પામ્યો હતો, પણ એ પોતાની અંદર હતો. હવે કચ્છ શું કરે? હવે આ પ્રશ્ન હતો કે શુક્રાચાર્ય પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. એ લાચાર હતા, હેલ્પલેસ બની ગયા કે કઈ રીતે કચ્છને પાછો લાવો. કારણ કે જો કચ્છને જીવિત કરે તો કચ્છ એના શરીરને ફાડીને, ચીરીને બહાર નીકળે, અને જો એવું થાય તો કચ્છ જીવિત થશે અને શુક્રાચાર્ય પોતે મૃત્યુ પામશે. તો માટે તેઓ લાચાર બની ગયા. Whenever I bring him back to life, જ્યારે હું તેને ફરી જીવન આપું છું ત્યારે he is slain again, તેને ફરીવાર મારી નાખવામાં આવે છે. તો સ્વાઇન નો અર્થ થાય છે મારું. એ ટુ સ્લે નું મૂળ કૂદકાનું રૂપ બને છે. ટુ સ્લે એ મૂળ રૂપ બન્યું. ટુ સ્લે એટલે મારું, ટુ સ્લેન મારી નાખ્યું. ઓ દેવેન, ડુ નોટ ગ્રીવ. ગ્રીવ દુઃખી થવું. હવે શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું કે જ્યારે એ મૃત્યુ પામ્યો તો મેં એને સજીવન કરી નાખ્યું, પણ અસુરો એને ફરી મારી નાખે. એટલે દેવયાની, તું દુઃખી થઈશ નહીં. ડુ નોટ ક્રાય, રડતી નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ. ડિસ્ટ્રેસ એટલે પણ દુઃખી થવું. તું દુઃખી થઈશ નહીં. યોરસેલ્ફ, પોતાની જાતે દુઃખી થઈશ નહીં. ફોર અ મોર્ટલ, એક માણસ માટે. મોર્ટલ એટલે કે માણસ, એટલે કે જે નાશવંત છે, જે મૃત્યુ પામે છે, એના માટે આ શબ્દ છે મોર્ટલ. એટલે કે એક નાશવંત વ્યક્તિ, જે માણસ છે, એના માટે તું તારી જાતને દુઃખી કરીશ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર ગુડ. જે દેવતાઓ છે એ દેવતાઓ તારી સુંદરતાથી વાકેફ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. પ્રપોઝ એટલે કે એનો હાથ માંગો, એની દરખાસ્ત મૂકી. એટલે કે તારી સુંદરતા બધા દેવતાઓ એનાથી વાકેફ છે અને એમાંથી કોઈ પણ દેવ તને લગ્ન માટે પ્રપોઝ કરશે. તું ચિંતા કરીશ નહીં. કારણ કે કચ્છ એક માણસ છે, નાશવંત છે. તો એવા વ્યક્તિ માટે, એવા માણસ માટે તારે દુઃખી થવાની જરૂર નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. બટ દેવયાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. whom કે જેને. whom નો અર્થ થાય છે કે જેને. અહીંયા whom એ WH પ્રશ્નાર્થ, જે ક્વેશ્ચન વર્ડ્સ હોય છે, એ ક્વેશ્ચન વર્ડ તરીકે ઉપયોગમાં લીધો નથી, પણ એક રિલેટિવ પ્રોનાઉન્સ છે. રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે પુરુષવાચક, સંબંધક સર્વનામ તરીકે વપરાય છે. એક કન્જક્શન તરીકે અહીંયા મૂકવામાં આવ્યો છે. હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. એટલે કે હું કેવી રીતે એવા વ્યક્તિને માટે જે મૃત્યુ પામ્યો છે, હું કેવી રીતે એના માટે દુઃખી ન થઈ શકું, કે જેને હું પ્રેમ કરું છું, કે કચ્છને હું પ્રેમ કરતી હતી અને એ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો કઈ રીતે દુઃખી ન થઈ શકું. He was handsome, દેખાવડો હતો. ગ્રેટ એન્ડ વોઝ હિમ, તો તે દેખાવડો હતો, મહાન હતો અને યુવાન. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ પણ દેવતા વિલ બી લાઈક હિમ, તેના જેવો થશે. આઈ વિલ બી સ્ટાર્ટ માયસેલ્ફ ટુ ડેટ એન્ડ ફોલો. તો સ્ટાર્ટ ઉપવાસ કરવું, તો ભૂખ્યા રહેવું.
તો હું જાતે મારી જાતે ઉપવાસ કરીશ, ઉપવાસ કરીને મૃત્યુ પામીશ અને તેને અનુસરીશ. એટલે કે કચ્છ જ્યાં ગયો છે એની પાછળ પાછળ હું પણ જઈશ અને એ માટે એ ઉપવાસ કરશે, ભૂખે રહેશે અને ભૂખને કારણે જ્યારે મૃત્યુ પામશે તો એ પણ કચ્છની જોડે જતી રહેશે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય એની દીકરી માટે દિલગીર હતા. એન્ડ પેજ નંબર 82 ઉપર પેજ ફેરવજો. એન્ડ એંગ્રી વિથ ધ અસુર who slew a disciple under his care. તો આ બાજુ કચ્છ દેવ્યાની માટે દિલગીર હતા અને ગુસ્સે પણ હતા કે જ્યારે એ એના શિષ્ય કચ્છને જીવિત કરતા હતા ત્યારે અસુર તેને મારી નાખતા હતા. શું એટલે કે મારી નાખવું, કિલ્ડ. ડિસાઇપલ અંડર હિઝ કેર, તો એની કાળજીની અંદર જે શિષ્ય હતો એ શિષ્યને એ દરેક વખતે મારી નાખતા માટે શુક્રાચાર્ય એના ઉપર ગુસ્સે હતા. At Devyani's request, he began summoning Kutch back from death. At Devyani's request, દેવ્યાનીની વિનંતી ઉપર તેમણે કચ્છને ફરી જીવિત કરવા માટે આહવાન કર્યું, શમન કર્યું, એટલે કે તેડું કર્યું, બોલાવ્યું. Kutch answered in a low voice from his stomach, I am Kutch, he said. અને ત્યાં જ કચ્છે જવાબ આપ્યો, ધીમા અવાજે એમના પેટમાંથી જવાબ આપ્યો કે હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય અસુર. અસુરો દ્વારા મને મારી નાખવામાં આવ્યો હતો. તો આ જે વાક્ય છે મિત્રો એ પેસિવ વોઇસનું છે. પેસિવ વોઇસનું કઈ રીતે છે એ રીતે ખ્યાલ આવે તો એની અંદર ટુ બી પ્લસ V3 એક તો આ તમારે ચેક કરી કે જે વાક્યની અંદર ટુ બી એટલે કે ટુ બી ના વર્તમાનકાળના રૂપો અને ભૂતકાળના રૂપો એમ, ઇઝ, આર, વોઝ અને વેર આ 5 ક્રિયાપદો હોય અને એની જોડે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું હોય એટલે કે ભૂતપદનું રૂપ આપ્યું હોય ત્યારે એ પેસિવ રચના બનતી હોય છે. અને બીજી રીત છે કે એમાં બાય સાથે કર્તાની કર્મ વિભક્તિ આવે છે, બાય ધ અસુર. તો આ વાક્ય થયું પેસિવ વોઇસ એટલે કે અહીંયા આઈ વોઝ કિલ્ડ, તો મારવાની જે ક્રિયા હતી એ કચ્છ જાતિ નથી કરતો પણ અસુરો દ્વારા કરવામાં આવી માટે. એટલે એની વ્યાખ્યા એ થાય કે કોઈ ક્રિયા જે કર્તાનો કરનાર છે એના દ્વારા ન થતી હોય ત્યારે એ પેસિવ રચના બને છે. તો મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. હુ બર્ન્ટ માય બોડી, જેમણે મારું શરીર બાળી નાખ્યું. એન્ડ મિક્સ ધ એસેસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રિંક. અને મારી જે રાખ હતી એ રાખને તમે જે પીણું પીધું હતું એમાં ભેળવી દીધી. બી જેન્ટલ, નમ્ર બનો. ટુ મી, મારા ઉપર નમ્ર બનો. ઓ માય માસ્ટર, કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. એટલે કે તમે નમ્ર બનો અને મને તમારો પુત્ર માનો, કારણ કે હવે હું તમારા શરીરનો એક ભાગ છું, માટે મને તમારા પુત્ર તરીકે માનો. તો કન્સિડર એટલે કે માનો. Then શુક્રાચાર્ય said to દેવ્યાની, ત્યારબાદ શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાઉ, હું હવે અત્યારે શું કરી શકું. કચ્છ ઇઝ વિથિન મી, કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ. હવે બે ઓપ્શન રહ્યા, કાં તો કચ્છ જીવિત રહેશે કાં તો હું જીવિત રહીશ. કારણ કે જો સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે તો એની અંદર રહેલો કચ્છ એમને ફાડીને બહાર આવી જાય એટલે કચ્છ જીવિત થશે અને શુક્રાચાર્ય છે એ શું કરશે, મૃત્યુ પામશે. એટલે હવે હું શું કરી શકું, મારી પાસે ઓપ્શન નથી.
બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આર. હવે પછી હિયર આર અમે બંને એક સાથે જીવિત રહી શકીશું નહીં. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ હોવું, જીવિત રહેવું. ઇફ કચ્છ ડાઈઝ, કચ્છ ડાય, જો કચ્છ મૃત્યુ પામશે, સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ, હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, અને તમે મૃત્યુ પામશો, આઈ ઓલ્સો ડાય, હું પણ મૃત્યુ પામીશ. હવે શુક્રાચાર્યની આગળ ધર્મ સંકટ. અહીંયા દેવયાનીએ કહી દીધું કે કચ્છ નહીં જીવે તો હું જીવીશ નહીં, અને તમે જો મૃત્યુ પામશો તો હું પણ મૃત્યુ પામીશ. હવે અહીંયા શુક્રાચાર્ય સુડી વચ્ચે સુપારી એવી પરિસ્થિતિ થઈ. ઇધર ખાય ઇધર કુવા, બંને બાજુ. જો કચ્છ જીવિત રહે, જો કચ્છ જીવિત થશે, શુક્રાચાર્ય મૃત્યુ પામશે. અને એ દેવયાનીને પસંદ હતું નહીં, કારણ કે બંને બાજુ દેવયાની મૃત્યુ પામવાની હતી. કેમ? જો કચ્છ મૃત્યુ પામશે તો દેવયાની પણ મૃત્યુ પામશે, એ જીવિત રહેશે નહીં. અને બીજું સામે એવું કીધું કે જો એના પિતાજી મૃત્યુ પામશે તો એ પણ મૃત્યુ પામશે. તો આ રીતે જોવા જાઓ તો બંને બાજુ લોસ કોણ જાય છે? શુક્રાચાર્ય. એટલે હવે શું થાય એ આપણે હવે આવતીકાલના લેક્ચરમાં, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. આટલે સુધી રાખીશું. હવે અત્યાર સુધીની અંદર તમારે કોઈ પ્રશ્ન હોય